વર્ષ 2015-16 થી વર્ષ 2020-22 દરમિયાન મોર ઉંડારા ગામ પંચાયત વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાની રજૂઆત જિલ્લા વિકાસ અધિકારીને મળી હતી, જેના આધારે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મોર ઉંડારા ગ્રામ પંચાયતમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન સરકારની અનેક વિવિધ યોજનાઓમાં વિકાસના કામોમાં ગેરરીતિ આચરી ભ્રષ્ટાચાર આચરેલ હોવાનું સામે આવ્યું હતું અને તત્કાલીન સરપંચ સહિત અનેક કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે શહેરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। આ સાથે જ આ બંને આરોપીઓને શહેરા તાલુકાના મોર ઉંડારા ગ્રામ પંચાયતમાં વિકાસ કામોમાં ગેરરીતિ આચરીને ભ્રષ્ટાચાર આચરનારા બંને અધિક મદદનીશ ઇજનેરનો ફરજ મોકૂફીનો ઓર્ડર કરવામાં આવતા જ પંચમહાલ જિલ્લા પંચાયત કચેરીના બાંધકામ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો। અત્રેના જિલ્લાના મોડવા હડપ કાલોલના શ્રી ડી.આર. રાઠોડ અમઈ તાલુકા પંચાયત મોડવા હડપ, કુમારી શીતલ એસ. પટેલ અમઈ તાલુકા પંચાયત કાલોલ સામે શહેરા પોલીસ સ્ટેશન ખાતે તારીખ 8/2/24થી ફરિયાદ નોંધાયેલ હોય તેઓને તારીખ 8/10/24ના રોજ કોર્ટ કસ્ટડીમાં મૂકી તારીખ 14/10/24ના રોજ જામીન પર મુક્ત કરેલ હોય। ગુજરાત પંચાયત સેવા શિસ્ત અને અપીલના નિયમો 1997ના નિયમ 5 અન્વયે 48 કલાકથી વધુ કસ્ટડીમાં રહેલ હોય તારીખ 8/10/24થી ફરજ મોકૂફી હેઠળ ઉતારવામાં આવેલ છે। વર્ષ 15-16થી 21-22ના વિકાસના કામો પૈકી મોર ઉંડારા તાલુકા શહેરાના કામો તપાસ દરમિયાન થયેલ કામોમાં ગેરરીતિ આચરેલી જણાયેલ હોવાથી સરકારશ્રીના નિયમ અનુસાર કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવેલ છે। કાર્યપાલક ઇજનેર પંચાયત ગોધરા।